હેલો ફ્રેન્ડ્સ, આજે બ્લોગ હું ચાલુ કરું છું. અદિતિને સવારનો ટાઈમ જ મળ્યો નથી. એની ફઈની છોકરી આવી છે તો એના ભેગી કંઈક ને કંઈક ખરીદી કરવાની ચાલુ હોય, એટલે આજે પપ્પા બ્લોગ ઉતારે છે. બરાબર. અને એના માટે પછી આજથી મેં બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. મમ્મી પપ્પાએ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. આજથી મારા બ્લોગ બંધ. મમ્મી પપ્પાએ ચાલુ કરી દીધું. ચાલો ચાલો હાલવા માટે ચાલવા હાલવાન ચાલવા ટહેલવાન. તમારે આનું પપ્પા આવવાના છે ને? હાલો હાલો. તો પરસોત્તમ મહિનો ચાલુ થઈ ગયો છે અને પપ્પાને એને ઘરે જો આ રીતે ગોરમાં બનાવ્યા છે. અને બાએ મને કીધું તું આવજે, તું આપણા ઘરે રાખ્યા છે ને આપણા ઘરેથી લઈ જવાના છે. તો હું ને મમ્મી બે આવ્યા છીએ અહીંયા. તો ગોરમાને જો શણગાર કેવો કર્યો જોરદાર. અને આ બધી લેડીઝે છે ને ઘરે બનાવેલા છે બધું. એટલે જો ભાઈ મહેનત તો જો બાયું ઘરે એ લેડીઝ સરસ એવી મહેનત કરી છે. શણગાર છે, હજી થોડો ઘણો શણગાર બાકી છે. બરાબર, એટલે આવી રીતે શણગાર કર્યો છે. અને હમણાં લેડીઝ આવે એટલે આપણે એને લઈને ચોકમાં જવાનું.
બેસાડે ને નીચે જમીને. તો જો અડધી પૂજા પતી ગઈ છે અને બધા હવે નાસ્તો કરવા બેસી ગયા છે. તો જો આ નાસ્તો કરાવ્યો ચેવડો પેંડા. હવે હમણાં લેડીઝને બધાને જલસા, રોજ આવવાનું રોજ જલસા કરવાનું. તો જો બેન આવ્યા છે એટલે આપણી ઘરે પાસ્તાનો પ્રોગ્રામ છે અને બીજું એની ફરમાઈશ હતી આવી ત્યારની કે મને કેક ખવડાવજો. તો કપ કેક ખાવી હતી, મેં કપ કેક બનાવવા મૂકી દીધી છે. તો જ્યાં સુધી કેક બને ને 15-20 મિનિટમાં, ત્યાં સુધીમાં આપણે પાસ્તાની તૈયારી કરી લઈએ. તો કેપ્સિકમ ને મરચાં, ડુંગળી અને હવે આપણે ટમેટાની ગ્રેવી કરવાની છે. તો ટમેટા બધું જ કટ કરીને તૈયારી કરી રાખી, કેમ કે પાસ્તા તો હું કુકરમાં બનાવું છું, એ બનાવતા જરાય વાર લાગે નહીં. તો ચાલો આપણે તૈયારી કરી નાખીએ અને બેનને જમાડી દઈએ. પાસ્તા બની ગયા છે અને બધાએ પાસ્તા ખાવા માટે બેસી ગયા છે. ધવલ કેવા બન્યા પાસ્તા? મસ્ત ને? આપણે ટેસ્ટ બરાબર છે ને? દર વખતે કરીએ એમ જ. કેવલભાઈ તમને મસ્ત ને? તો મમ્મી પપ્પાએ કંઈ પાસ્તા ખાધા નથી, અને તો રોટલી ને એવું લીધું, શાક ને એવું બધું ખાય છે સાદું. અને આ બેન માટે ખાસ તો બનાવ્યા છે. કેવું લાગ્યું? મસ્ત બન્યા ને? તો વાંધો નહીં. તો ચાલો અમે પાસ્તા ખાઈ લઈએ. તો જો બધા માટે અત્યારે કેન્ડી મગાવી છે અને અમારા મહેમાને અલગ કેન્ડી મગાવી છે, કીવી, અને અમે બધાએ જામફળ સેમ બધાએ સરખી. જાંબુ હું ભૂલી જાઉં છું. જાંબુ કેન્ડી મગાવી છે અને આના માટે કીવી. ચાલો બધા કેન્ડી ખાવા. તો જો ભાઈ આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે, કેન્ડી ખવાઈ ગઈ છે. હવે આપણે કપ કેકનો વારો છે. તો કપ કેક બનાવવાની છે અને આજે મને છે ને કપ કેક આજે કપ કેકમાં મને દગો જ મળ્યો છે કર્યું છે અને આ બધા ક્યારના હશે છે. બહુ ભારી ભારી શબ્દ યુઝ કર્યો છે. અને હવે આ બેનને છેલ્લું, હવે આ છેલ્લું ખરચ હો તારું, હવે નામ ન લેતી કઈ. સારું હાલો ખાઈ લઈએ બધા. ચાલો બધા એક એક લઈ લ્યો. કેવું કહેવાય, આપણી પાસે જે મટીરિયલ હતું ને એમાંથી 7 જ બને એમાંથી. ઈ છે ખાવ એટલે ખબર અમને. તો જો બેનને આપણે ઘરે મૂકી ગયા છીએ, હાલીને આવ્યા હતા હું ને ધવલ બે. અને બેન હવે આપણે મળશું કે નહીં? બાગમાં છે. તું કાલ સાંજે નહીં વહી જાય ને તો મળશું. તો હું બસ એમ જ્યાં રોકા જાય બુધ ગુરુ રોકા છે. હા ત્યારે વેકેશન એ નથી મહિનાનું, તો ક્યાંથી રોકાતી. અને મમ્મી જો અહીંયા રાહ જોઈને ઊભા છે. અને હવે અમારે જવું છે, કેમ કે ઘરે ઘણા બધા કામ છે એ પતાવવાના છે. કેમ જવું? અને અમે બે મૂકવા આવ્યા હતા હાલીને, એટલે હવે હાલીને બે જવાનું છે. આપણે કોઈ કઈ ગાડી લેવા નથી આવવાની, રોજ હાલવા જવાનું છે ને હાલીને આવવાનું છે. તો ચલો હવે જઈએ, મળીએ પાછા. બાય બાય.